ધોરણ 6 ગણિત પ્રકરણ 8 દશાંશ સંખ્યાઓ સ્વાધ્યાય 8.1 પહેલો પ્રશ્ન છે નીચે આપેલ કોષ્ટકમાં સંખ્યા લખો। હવે એમાં આપણને અહીં આપ્યું છે દશક। દશકમાં 3 સ્તંભ આપ્યા છે। એકમની અંદર એક ચોરસ આપ્યું છે અને દશાંશની અંદર 2 આકૃતિ આપી છે ચોરસ। હવે કોષ્ટક દોરી અને આપણે 100 દશક એકમ અને દશાંશ એવું લખી નાખવાનું કોષ્ટકની અંદર। 100 એટલે કોઈ પણ સ્થાન 100 ના સ્થાનમાં આવતી સંખ્યાને સ્થાન કિંમત એને 100 વડે ગુણવાથી મળે। દશક એટલે કોઈ પણ સ્થાને રહેલો અંક છે એને 10 વડે ગુણવાથી એની સ્થાન કિંમત મળે અને એકમના સ્થાને રહેલી સંખ્યાને 1 વડે ગુણવાથી એની સ્થાન કિંમત મળે। દશાંશના સ્થાને રહેલી સંખ્યાને 1/10 વડે ગુણવાથી એની સ્થાન કિંમત મળે। તો આપણે એક ઉદાહરણ જોઈએ। $245.146। હવે આને દશાંશ ચિહ્ન કહેવાય। પોઈન્ટ એટલે દશાંશ ચિહ્ન। પોઈન્ટ પહેલા આ સ્થાન એકમનું સ્થાન કહેવાય। આ દશક આ સ્થાન છે એ 100 નું સ્થાન કહેવાય। દશાંશ ચિહ્ન પછીનું સ્થાન છે એ દશાંશ, એની બાજુનું સ્થાન શતાંશ, ત્યારબાદનું સ્થાન છે એ સહસ્ત્રાંશ। હવે ધારો કે આપણને પૂછે છે કોઈ કે 5ની સ્થાન કિંમત કેટલી, તો 5 એકમના સ્થાને છે એટલે એને 1 વડે ગુણવાનું। એટલે 5ની સ્થાન કિંમત 5 × 1 = 5। 4ની સ્થાન કિંમત કેટલી, તો 4 છે એ દશકના સ્થાને છે એટલે એને 10 વડે ગુણવાનું એટલે એની સ્થાન કિંમત 4 × 40। 2ની સ્થાન કિંમત પૂછે તો 2 100 ના સ્થાને છે એટલે એને 100 વડે ગુણીએ તો 200 મળે। 1ની સ્થાન કિંમત કેટલી, તો 1 × દશાંશના સ્થાને એટલે 1/10 વડે ગુણવાનું એટલે એની સ્થાન કિંમત છે આપણને 0.1 મળે। 4ની સ્થાન કિંમત તો 4 × 1/100 વડે ગુણવાનું એટલે એની સ્થાન કિંમત આપણને 0.01 મળે। 6ની સ્થાન કિંમત 6 × સહસ્ત્રાંશ એટલે 1/1000 વડે ગુણવાની એટલે 0.001 એની આપણને સ્થાન કિંમત મળે। હવે અહીંયા આપણને દશક 3 આપ્યા છે। 100 આપ્યું નથી એટલે 100માં 0 લખીશું। દશકમાં 1 2 3 સ્તંભ આપ્યા છે એટલે દશકમાં 3 લખીશું। એકમમાં એક જ ચોરસની આકૃતિ આપી છે એટલે એમાં 1 લખીશું। દશાંશની અંદર 2 આકૃતિ આપી છે એટલે 2 લખીશું। તો આ રીતે આપણે સ્થાન કિંમત આ આકૃતિ મુજબ કોષ્ટકની અંદર છે એના સ્થાન મુજબ એને લખી શકીએ। બી આપ્યું છે એમાં 100 ખાનાવાળી એક આકૃતિ આપી છે એટલે 100 ના સ્થાનમાં આપણે એક જ ચોરસ છે એવું તો 1 લખીશું। દશકમાં 1 આપ્યું છે, એકમમાં આપ્યું નથી એટલે એકમમાં 0 લખશું અને દશાંશમાં 4 આકૃતિ આપી છે આ એટલે દશાંશમાં આપણે 4 લખીશું। બીજો પ્રશ્ન છે નીચેની દશાંશ સંખ્યાઓને સ્થાન કિંમતના કોષ્ટકમાં લખો। હવે દશાંશ ચિહ્ન પહેલાની આપણે અહીંયા લખીએ 19.4 એકમ, 1 છે એ દશક થશે અને આ સંખ્યા છે એ દશાંશ થશે। તો આપણે 19.4 માટે દશાંશના સ્થાને કેટલી સંખ્યા છે તો કે 4, એકમના સ્થાને 9, દશકના સ્થાને 1, 100 ના સ્થાનમાં 0। ત્યારબાદ બી આપ્યું છે 0.3। દશાંશ ચિહ્ન પછી દશાંશ
આ એકમના સ્થાને બીની અંદર 0, દશાંશમાં 3 આપ્યું છે અને દશક અને 100ના સ્થાનમાં 0. ત્યારબાદ સી આપ્યું છે 10.6. દશાંશ ચિહ્ન પછી દશાંશ, એકમ અને દશક. દશાંશના સ્થાને સીની અંદર 6, એકમના સ્થાને 0, દશકના સ્થાને 1 અને 100ના સ્થાને 0. ત્યારબાદ ડી આપ્યું છે 205.9. દશાંશ ચિહ્ન પહેલાની રકમ અંક છે એકમ, ત્યારબાદ દશક, ત્યારબાદ 100. દશાંશ ચિહ્ન પછી દશાંશ, દશાંશના સ્થાનમાં 9 આવશે, એકમના સ્થાનમાં 5 આવશે, દશકના સ્થાનમાં 0 આવશે, 100ના સ્થાનમાં 2 આવશે. હવે આપણે એક ઉદાહરણ જોઈએ એની સ્થાન કિંમત કઈ રીતે ગણી શકાય. એક ઉદાહરણ આપણે 205.9. હવે આપણે જોયું તો આ દશાંશ છે, એકમ, દશક અને 100. હવે 2 છે એની સ્થાન કિંમત 200 થશે. 100 સાથે ગુણાકાર કરવાનો એટલે 2 ગુણ્યા 100, પછી વત્તા 0 ગુણ્યા દશક એટલે 10 સાથે ગુણાકાર કરવાનો, 0 ગુણ્યા 10, વત્તા 5 એકમના સ્થાને છે એટલે 5 ગુણ્યા એકમ એટલે 1 સાથે ગુણાકાર કરશું, 5 ગુણ્યા 1, વત્તા 9 છે એ દશાંશના સ્થાને છે એટલે 9 ગુણ્યા 1ના છેદમાં 10 સાથે એનો ગુણાકાર કરીશું. એટલે આ રીતે આપણે લખી શકીએ. ત્રીજો પ્રશ્ન છે નીચેના દરેકને દશાંશ સ્વરૂપે લખો. એ છે 7 દશાંશ. સાત દશાંશ એટલે 1ના છેદમાં 10 વડે ગુણવાનો કોઈ પણ સંખ્યાને. તો આપણે 7 ગુણ્યા 1ના છેદમાં 10. આ અંશમાં છે 7 અને આ 10 છેદમાં છે એટલે અંશનો અંશ સાથે ગુણાકાર, 7 એકા 7 છેદમાં 10 મૂકીશું. હવે આ 1 0 દૂર કરીએ તો 1 પોઈન્ટ ડાબી બાજુ ખસે એટલે 0.7 પહેલા પોઈન્ટ 0.7 એટલે 7 દશાંશ એટલે 0.7 થશે. બી છે 2 દશક અને 9 દશાંશ. 2 દશક એટલે 2 દશક એટલે 10 સાથે ગુણવાના, વત્તા 9 દશાંશ એટલે 9 ગુણ્યા 1ના છેદમાં 10 સાથે ગુણવાના, દશાંશ એટલે તો 2 દાણ 20, વત્તા 9 ભાગ્યા 10 એટલે 0.9. આ રીતે એટલે આપણે સરવાળો કરીએ એટલે 20.9 મળશે. સી આપ્યું છે 14.6 એટલે 14 પછી પોઈન્ટ ને 6 આ રીતે આપણે લખી નાખીએ. પછી ડી છે 100 અને 2 એકમ. 1 100 આપ્યા છે એટલે 100 સાથે ગુણાકાર કરીશું અને 2 એકમ એટલે 1 સાથે ગુણાકાર કરીશું, 2 નો 1 સાથે ગુણાકાર, 2 એકમ એટલે 2 નો 1 સાથે ગુણાકાર, 100 એકા 100 વત્તા 2 એકા 2 એટલે આપણને જવાબ મળશે 102. ત્યારબાદ ઈ આપ્યું છે 600.8. પેલા 600 લખીશું, પછી પોઈન્ટ એટલે દશાંશ ચિહ્ન કરવાનું, પછી 8 લખીશું. ચોથો પ્રશ્ન છે નીચેના દરેકને દશાંશ સ્વરૂપે લખો. દશાંશ એટલે પોઈન્ટ વાળી સંખ્યા. તો અહીંયા એ આપ્યું છે 5ના છેદમાં 10. હવે એક પોઈન્ટ આપણે ખસીએ, 1 0 ઉડે એટલે એક પોઈન્ટ ડાબી બાજુ ખસવાનું. તો અહીં પોઈન્ટ છે તો એક ડાબી બાજુ પોઈન્ટ ખસે એટલે 5 પહેલા પોઈન્ટ આવી જાય એટલે 0.5. બી આપ્યું છે 3 વત્તા 7ના છેદમાં 10. હવે આ પોઈન્ટ ખસે, આ 1 0 ઉડે એટલે ડાબી બાજુ પોઈન્ટ
ખસે એટલે 0.7 એટલે આપણને જવાબ મળે 3.7. સી આપ્યું છે 200 વત્તા 60 વત્તા 5 વત્તા 1/10. 260 એટલે 260 એમાં 5 નાખીએ તો 265 વત્તા 1/10. 265 વત્તા 1 0 ઉડી જાય એટલે ડાબી બાજુ 1 પોઈન્ટ ખસે એટલે 0.1 એટલે હવે સરવાળો કરીએ તો 265.1 થશે. ત્યારબાદ ડી આપ્યું છે 70 વત્તા 8/10. 70 વત્તા આની કિંમત આપણને આ પોઈન્ટ આ 0 ઉડે એટલે 1 પોઈન્ટ ડાબી બાજુ ખસે એટલે 0.8 મળશે એટલે જવાબ આવશે 70.8. એ આપ્યું છે 88/10. આ 1 શૂન્ય ઉડાડીએ એટલે 1 પોઈન્ટ ડાબી બાજુ ખસે એટલે પોઈન્ટ અહીંયા આવે એટલે 8.8. એફ છે 4.2 10 ચોકું 40, 40 ને 2 42 એટલે 42/10 થાય. 1 શૂન્ય ઉડે એટલે પોઈન્ટ ડાબી બાજુ ખસે એટલે 4.2 જવાબ આવે. ત્યારબાદ જી આપ્યું છે 3/2. હવે 3/2 આપ્યું એને પહેલાં દશાંશ સંખ્યામાં ફેરવવા પડે કારણ કે આપણે એને દશાંશ સ્વરૂપે લખવા છે એટલે છેદમાં 10 લાવવાના એટલે 2 ને 5 વડે ગુણીએ તો 10 આવે તો અંશને પણ 5 વડે ગુણવા પડે એટલે 3 પંચા 15/10. 1 શૂન્ય ઉડે એટલે 1 પોઈન્ટ ડાબી બાજુ ખસે એટલે 1.5 આવે. એચ આપ્યું છે 2/5. 5 ને 2 વડે ગુણીએ એટલે 10 આવે કારણ કે દશાંશ સ્વરૂપે એટલે છેદમાં 10 લાવવાના તો અંશને પણ 2 વડે ગુણવા પડે 2 દુ 4/10. શૂન્ય ઉડી જાય એટલે 1 પોઈન્ટ ડાબી બાજુ ખસે એટલે 0.4 થાય. ત્યારબાદ આઈ છે 12/5. 5 ને 2 વડે ગુણીશું તો છેદમાં 10 થશે. 12 ને પણ 2 વડે ગુણવા પડશે કારણ કે છેદને જે સંખ્યા વડે ગુણીએ અંશને પણ એ જ સંખ્યા વડે ગુણવાની એટલે 12 દુ 24/10. 1 શૂન્ય ઉડે એટલે 1 પોઈન્ટ ડાબી બાજુ ખસે એટલે 2.4 આવશે. ત્યારબાદ જે આપ્યું છે 3.3 5 તેરી 15 ને 3 18/5. હવે છેદમાં દશાંશ સ્વરૂપે ફેરવવા છે એટલે 10 લાવવાના તો 5 ને 2 વડે ગુણશું તો 10 આવી જશે તો 18 ને પણ 2 વડે ગુણવા પડે એટલે 18 દુ 36/10. 1 શૂન્ય ઉડી જાય એટલે 1 પોઈન્ટ ડાબી બાજુ ખસે તો આપણને મળે 3.6. શુદ્ધ પૂર્ણાંક કે આપ્યું છે 4.1/2. 2 ચોકું 8. 8માંથી 8માં 1 નાખીએ તો 9/2. હવે દશાંશ સ્વરૂપે ફેરવવા છેદમાં 10 લાવવાના એટલે 2 ને 5 વડે ગુણીએ તો 2 પંચા 10 થઈ જાય તો અંશને પણ 5 વડે ગુણવા પડે 9 પંચા 45 અંશનો અંશ સાથે ગુણાકાર છેદમાં 2 પંચા 10. શૂન્ય ઉડી જાય એટલે 1 પોઈન્ટ ડાબી બાજુ ખસે તો આપણને મળે 4.5. પાંચમો પ્રશ્ન નીચેની દશાંશ સંખ્યાઓને અપૂર્ણાંક સ્વરૂપમાં લખી સરળ સ્વરૂપમાં ફેરવો. દશાંશ સંખ્યાઓ આપી છે એને દશાંશ સંખ્યાઓ એટલે પોઈન્ટવાળી સંખ્યાઓ એને દશાંશ સંખ્યાઓ કહેવાય. હવે એને અપૂર્ણાંક સ્વરૂપમાં લખવાની એટલે અંશ અને છેદમાં લખવાની તો આપણે લખીએ 0.6 છે. 1 પોઈન્ટ જમણી બાજુ ખસે જે રીતે આપણે છેદમાંથી શૂન્ય દૂર કરતા હતા અને 1 પોઈન્ટ ડાબી બાજુ ખસતું હતું એમ 1 પોઈન્ટ જમણી બાજુ ખસે તો છેદમાં 10 આવે એટલે આપણે આને 0.6 ને 6/10 એવું લખી શકીએ. હવે આનો ગુસા છે 6 અને 10 નો ગુસા 2 આવે એટલે 2 વડે ભાગો અથવા 3 દુ 6 અને 5 દુ 10. 6 કઈ રીતે આવે અંશ અને છેદમાં એક સંખ્યા સામાન્ય આવે એવો ગુણાકાર તમે પસંદ કરી અને લખી શકો. 2 2 દૂર થાય એટલે આપણને સરળ સ્વરૂપમાં 3/5 મળે. બી આપ્યું છે 2/5 એટલે 1 પોઈન્ટ જમણી બાજુ ખસે તો 25/10 લખી શકાય. હવે 25 5 × 5 કરીએ તો 25 આવે
5 ગુણ્યા 2 કરીએ તો 10 આવે, 5 5 સામાન્ય આવે એટલે ઉડી જાય, એટલે આપણને સંખ્યા મળે 5/2. સી આપ્યું છે 1.0. હવે 1 પોઈન્ટ જમણી બાજુ ખસે તો 10/10 આવે, એટલે 10/10 કરો એટલે જવાબ આપણને 1 મળે. ડી આપ્યું છે 3.8. 1 પોઈન્ટ જમણી બાજુ ખસીએ તો 38/10 આવે. 19 દુ 38, 38 નો ગુણાકાર આ રીતે કરી શકાય. 19 દુ 38 અને 5 દુ 10, બે ઉડી ગયા એટલે આપણને 19/5 મળે. એ આપ્યું છે 13.7. એને આપણે 1 પોઈન્ટ જમણી બાજુ ખસીએ તો 137/10. આને આપણે સરળ સ્વરૂપમાં જ છે એટલે સરળ સ્વરૂપમાં આને ફેરવી શકશું નહીં. એફ આપ્યું છે 21.2. 1 પોઈન્ટ જમણી બાજુ ખસીએ તો 212/10 લખવું પડે. હવે 212 કઈ રીતે આવે તો કે 106 ગુણ્યા 2 કરીએ એટલે 212 આવે. 5 દુ 10, બે ઉડી ગયા એટલે 106/5. હવે અથવા બીજી રીતે છે 212 અને 10 ગુસા શોધવો પડે તો 2 વડે ભાગાકાર કરો તો પણ આ જ 106/5 જ મળે. જી આપ્યું છે 6.4. 1 પોઈન્ટ જમણી બાજુ ખસે તો 64/10 આવે. હવે 64/10 એટલે 32 દુ 64, 32 દુ 64 લખી શકાય અને છેદમાં 5 દુ 10, બે ઉડી જાય તો 32/5 આવે. હવે અથવા 64 અને 10 નો ગુસા શોધવો પડે તો એનો ગુસા શોધવા માટે આપણે બીજી રીતે આ જ દાખલો જોઈએ. 6.4 છે, પોઈન્ટ જમણી બાજુ ખસ્યા તો 64/10 આવ્યા. તો ગુસા શોધવા માટે આપણે 2 થી ભાગ ચાલશે. 2 તેરી 6, 2 દુ 4, પાછો 2 થી ભાગ ચાલશે. એકમનો 2 છે માટે 2 એકા 2 અહીં મૂક્યા તો 3 માંથી 2 ગયા તો 1 વિધો બાજુ મૂક્યો, 1 ને 2 12 થઈ ગયા એટલે 2 6 12. 2 થી ભાગ ચાલશે. એકમનો 6 છે. 2 8 16, 2 ચોકું 8, 2 દુ 4 એટલે 64 છે એના ગુણાકાર એ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 5 વખત 2 ગુણાકારમાં લખીશું. હવે 10 નો ગુસા આપણે શોધીશું. બે થી ભાગ ચાલશે. 2 પંચા 10, સોરી 5 એકા 5 એટલે 2 ગુણ્યા 5 આપણને મળ્યા. હવે બંનેમાં સામાન્ય કેટલા છે? 2. જેટલા સામાન્ય મળે એનો ગુણાકાર કરો એટલે ગુસા. તો 64 અને 10 નો ગુસા આપણને બંનેનો ગુસા મળ્યો 2. બંનેમાં સામાન્ય 2 છે એટલે 2 જ મળશે. તો 64 ને પણ 2 વડે ભાગો, 10 ને 2 વડે ભાગો. 64 ને 10 2 વડે ભાગો તો તમને 32 મળે. 10 ને 2 વડે ભાગો તો 5 મળે. એટલે આ રીતે પણ ગુસા મેળવી અને ગુસા વડે અંશ અને છેદને ભાગાકાર કરવાથી આપણને આ રીતે જવાબ મેળવી શકીએ, સરળ સ્વરૂપમાં ફેરવી શકીએ. છઠ્ઠો પ્રશ્ન છે દશાંશનો ઉપયોગ કરી નીચેના દરેકને સેમીમાં ફેરવો. આપણે જાણીએ છીએ કે 1 સેમી બરાબર 10 મિલીમીટર, 1 સેન્ટીમીટર એટલે 10 મિલીમીટર. જ્યારે સેન્ટીમીટરમાંથી મિલીમીટરમાં ફેરવવા હોય, ધારો કે તમને કીધું હોય કે 2 સેમી બરાબર ખાલી જગ્યા મિલીમીટર, આવું કીધું હોય ત્યારે 2 ગુણ્યા 10 કરવાના. 2 ને 10 સાથે ગુણાકાર કરો એટલે 1 સેમી એટલે 10 મિલીમીટર, તો 2 સેમી એટલે એને 10 સાથે ગુણાકાર કરો એટલે આપણને 20 મિલીમીટર મળે. હવે એવું કીધું હોય કે
મિલીમીટરમાંથી સેન્ટીમીટરમાં ફેરવવું. આપણે પહેલાં એ શીખી લેવું જરૂરી છે કે સેન્ટીમીટર મોટો એકમ છે, મિલીમીટર નાનો એકમ છે. તો મોટા એકમમાંથી નાના એકમમાં જ્યારે જવું હોય ત્યારે ગુણાકાર કરવાનો હંમેશા. મોટા એકમમાંથી નાના એકમમાં જવું હોય, સેન્ટીમીટરમાંથી મિલીમીટરમાં ગયા એટલે સંબંધ હતો 1 સેમી બરાબર 10 મિલીમીટર, એટલે 10 સાથે ગુણાકાર કર્યો. હવે આપણને એવું કહે કે મિલીમીટરમાંથી સેન્ટીમીટરમાં જાઓ, એટલે નાના એકમમાંથી મોટા એકમમાં જવું હોય ત્યારે 10 વડે ભાગાકાર કરીશું. એટલે 20 મિલીમીટર આપણને આવું પૂછ્યું હોય, 20 મિલીમીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. તો આપણે 10 વડે ભાગાકાર કરીશું, એટલે 0 0 ઉડી ગયા, એટલે આપણને મળે 2 સેમી. એટલે નાના એકમમાંથી મોટા એકમમાં જ્યારે ફેરવવાનું કહે ત્યારે ભાગાકાર કરવાનો, એટલે 2 મિલીમીટરમાંથી સેન્ટીમીટરમાં ફેરવવા આપણે 10 વડે ભાગાકાર કરીશું, એટલે સેમીમાં મળશે. તો 1 શૂન્ય ઉડી જાય તો 0.2 સેમી. 2 મિલીમીટર એટલે 0.2 સેમી. બી આપ્યું છે 30 મિલીમીટર. 30 મિલીમીટર તો 30 ભાગ્યા 10 કરીએ એટલે સેમીમાં ફરી જશે. ભાગાકાર કરીશું 10થી એટલે 0 0 ઉડી જાય તો 3 સેન્ટીમીટર થશે. સી આપ્યું છે 116 મિલીમીટર. 116 ને 10 વડે ભાગાકાર કરીશું એટલે સેન્ટીમીટરમાં એ કન્વર્ટ થશે. શૂન્ય ઉડે, 1 પોઈન્ટ ડાબી બાજુ ખસે તો 11.6 સેમી મળશે. ત્યારબાદ ડી આપ્યું છે 4 સેમી અને 2 મિલીમીટર. તો 4 સેન્ટીમીટર એમને રહેવા દઈશું, 4 સેમી વત્તા 2 મિલીમીટર એટલે 2નો આપણે ભાગાકાર 10 વડે કરીશું એટલે એ સેન્ટીમીટરમાં ફરશે. 2/10 સેન્ટીમીટર. શૂન્ય ઉડી જાય એટલે 4 સેમી વત્તા 0.2 સેમી એટલે જવાબ મળે 4.2 સેમી. ઈ આપ્યું છે 162 મિલીમીટર. મિલીમીટરમાંથી સેન્ટીમીટર, એટલે મિલીમીટર નાના એકમ છે, એમાંથી સેન્ટીમીટર મોટા એકમમાં ફેરવવાનું છે, એટલે આપણે 10 વડે ભાગાકાર કરીશું, કારણ કે 1 સેમી બરાબર 10 મિલીમીટર આપ્યું છે, એટલે સેન્ટીમીટરમાં ફરી જશે. શૂન્ય ઉડી ગયો તો 1 પોઈન્ટ ડાબી બાજુ ખસે છે તો આપણને 16.2 સેન્ટીમીટર મળે. એફ આપ્યું છે 83 મિલીમીટર. નાનો એકમ છે, એમાંથી મોટા એકમમાં ફેરવવા માટે 10 વડે ભાગાકાર કરીશું એટલે સેન્ટીમીટરમાં ફરી જશે. શૂન્ય ઉડી જાય, 1 પોઈન્ટ ડાબી બાજુ ખસે છે તો 8.3 સેન્ટીમીટર આપણને જવાબ મળે. 7મો પ્રશ્ન છે, સંખ્યા રેખા પર કઈ બે પૂર્ણ સંખ્યાઓની વચ્ચે નીચેની સંખ્યાઓનો સમાવેશ થશે? કઈ પૂર્ણ સંખ્યા આપેલ દશાંશ સંખ્યાની નજીક છે? 0.8, 0 પછી 0.1, 0.2, 0.3, 0.4, 0.5, 0.6, 0.7 ને 0.8 અહીંયા આવે, એટલે 0 અને 1ની વચ્ચે આવે છે. અને એમાં વધારે નજીક કોની છે? તો કે 1ની વધુ નજીક છે. 5.1 તો 5 પછી 1 અંક 1 કાપો એટલે 5.1, તો એ કોની વચ્ચે છે? 5 અને 6ની વચ્ચે. 5 અને 6ની વચ્ચે આવશે, અને 5 અને 6 માંથી એ 5ની વધારે નજીક છે. ત્યારબાદ 2.6 એટલે 2.1, 2.2, 2.3, 2.4, 2.5 અને 2.6 અહીંયા આવે, તો 2 અને 3ની વચ્ચે આવે છે. 3ની વધારે નજીક છે, કારણ કે 5 કાપા છે, 2ની વચ્ચે 5મો કાપો છે, એના એ વટીને છે, એટલે 3ની વધારે નજીક છે. 6.4, 6.1, 6.2, 6.3, 6.4, 6 અને 7ની વચ્ચે પણ 6ની વધારે નજીક છે.
9.1 9 પછી 1 કાપો એટલે 9.1, તો 9 અને 10 ની વચ્ચે છે. 9 થી વધારે નજીક છે. 4.9 4.9 અહીં આવે. 4.1 4.2 4.3 4.4 4.5 4.6 4.7 4.8 4.9 એટલે 4 અને 5 ની વચ્ચે આવે અને 5 ની વધારે નજીક છે. આઠમો પ્રશ્ન છે, નીચેની સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવો. પેલી સંખ્યા એ 0.2 એટલે 0 પછી 0.1 0.2 એટલે આ સ્થાને આપણે 0.2 આવશે. એ છે એ 0.2 દર્શાવે છે. આપણે આ નિશાન મોટું કરી દઈએ. 1.9 એટલે 1 પછી 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 1.8 ને 1.9. આ સ્થાન છે 1.9 બી. ત્યારબાદ 1.1 1 પછી 1 કાપો એટલે 1.1, તો આ તીર છે આ કાપો 1.1 બતાવે. 2.5 2 પછી 2.1 2.2 2.3 2.4 અને આ કાપો એટલે ડી બતાવે છે 2.5. પ્રશ્ન છે, આપેલ સંખ્યા રેખા ઉપર બિંદુઓ એ બી સી ડી કઈ દશાંશ સંખ્યાનું નિરૂપણ કરે છે? હવે આપણે એ છે આ 0 પછી જોઈએ. 0 પછી 1 કાપો એટલે 0.1 0.2 0.3 0.4 0.1 2 3 4 5 6 7 8 એટલે 0.8 એટલે એ છે એને સંગત બિંદુ 0.8. બી 1 પછી આવ્યું છે 1 અને 2 વચ્ચે એટલે 1 પછી 1 કાપો 1.1 1.2 1.3 એટલે બી બરાબર 1.3 થશે. સી બરાબર 2 પછી આવેલું છે સી બિંદુ એટલે 2.1 2.2 એટલે સી પછી 2.2. હવે ડી બિંદુ છે એ પણ 2 અને 3 ની વચ્ચે આવ્યું છે એટલે 2.1 2.2 2.3 2.4 2.5 2.6 2.7 2.8 અને 2.9 એટલે ડી ને સંગત બિંદુ છે 2.9 થશે. 10મો પ્રશ્ન છે, એમાં 10માં એ રમેશની નોટબુકની લંબાઈ 9 સેમી અને 5 મીમી છે. સેમીમાં તેની લંબાઈ કેટલી થશે? આપણને ખબર છે કે 1 સેમી બરાબર 10 મિલીમીટર. નાના એકમમાંથી મોટા એકમમાં ફેરવવું હોય કે એટલે કે મિલીમીટરમાંથી સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો 10 વડે ભાગાકાર કરવાનો. સેન્ટીમીટર મોટો એકમ છે એટલે મોટા એકમમાંથી નાના એકમમાં ફેરવવું હોય સેમીમાંથી મીમીમાં તો 10 વડે ગુણાકાર કરવાનો. એટલે નોટબુકની લંબાઈ 9 સેમી અને 5 મીમી વત્તા 5 મિલીમીટર. 9 સેમી વત્તા 5 મિલીમીટર છે એટલે નાનો એકમ છે મિલીમીટર, એમાંથી સેન્ટીમીટર મોટા એકમમાં ફેરવીએ છીએ એટલે 10 વડે ભાગાકાર કરવાનો એટલે સેન્ટીમીટરમાં ફરી જશે. 9 સેમી વત્તા 1 શૂન્ય ઉડી જાય એટલે 0.5 સેમી એટલે જવાબ મળશે 9.5 સેમી. બી આપ્યું છે, ચણાના નાના છોડની લંબાઈ 65 મિલીમીટર છે, તેની લંબાઈ સેમીમાં દર્શાવો. તો 65 મિલીમીટર આપ્યું છે, 65 ભાગ્યા 10 કરીએ એટલે સેન્ટીમીટર થઈ જશે. 1 શૂન્ય ઉડે એટલે 1 પોઈન્ટ ડાબી બાજુ ખસે એટલે 6.5 સેમી છોડની લંબાઈ થશે.